જય શ્રી રામ. હર હર મહાદેવ. અહંકાર આજના સમયમાં સૌથી મોટી સંપત્તિ છે લોકોના, અને લોકોને ખબર છે મારી હૈસિયત એક મુઠ્ઠી રાખ છે. અહંકાર સૌથી મોટી સંપત્તિ છે. બધા અહંકારમાં ફરે છે. સંતો પણ ફરે છે, ભક્તો પણ ફરે છે, સાહેબ રાજકારણી બધા અહંકારમાં છે. અને અહંકાર રાષ્ટ્ર, મનુષ્ય અને સંસ્કૃતિ ધર્મને કમજોર કરે છે. સંતો પણ અહંકારમાં છે. નાના સંતોની ઇજ્જત નથી આપતા. પૈસા મહત્વપૂર્ણ છે. પૈસા મહત્વપૂર્ણ હોય તો ધર્મ કમજોર થાય. આદિગુરુ શંકરાચાર્ય ત્યારે બસ ન હતા, ખટારા ન હતા, ઘોડાગાડી ન હતા, ફરી ફરીને સનાતન ધર્મ પ્રચાર કરેલા હતા. આજ અહંકારમાં. અને સનાતન ધર્મ ધીરે ધીરે સિકુડે છે તો પણ અહંકાર बढ़ે છે. જે ભગવાન નથી બોલેલા એ એના ભક્તો બોલે છે. મનમાના તરીકા છે. આજ વિદેશી लोग ખાલી મજાકમાં બોલે કે તમે મોબાઈલ ન વાપરો, ગૂગલ ન વાપરો, ટીવી ન વાપરો, ટેકનોલોજી ન વાપરો, અસ્ત્ર શસ્ત્ર ન વાપરો, તો આપના પાસે શું છે? અહંકાર છે. અરે એ તો સોચો, ભિખારી लोग છે એના અંદર પણ અહંકાર છે. કઈ ગરીબ નીકળતા હોય તો લોકો દાંત કાઢે, મજાક કાઢે. ખબર છે મારી હૈસિયત એક મુઠ્ઠી રાખ છે. સમય ફરી જાવે નક્કી નથી. લોકો અહંકારમાં ફરે છે. આ દરેક મનુષ્ય અહંકારમાં ફરે છે. અને અહંકાર એટલો છે કે અમુક લોકોને તો ગરીબ માણસ જોઈને, કોઈ સીધા સાદા સંત જોઈને એટલો પાવર આવી જાવે જાણે કે જગદંબા વાસ કરી ગયેલા છે એના અંદર. અહંકારમાં લોકો એટલા છે કે પોતાના પાપ નથી દેખતા. પોતાની બહેન દીકરી શું કરે છે, બીજાની બહેન દીકરી ઉપર નજર હોય. લોકો બીજાના બહેન દીકરી ઉપર નજર રાખે, પોતાની બહેન દીકરી ઉપર નજર નથી રાખતા. લોકો અહંકારમાં ફરે છે. અને જ્યાં સુધી અહંકાર હોય, દુનિયા તમે પ્રેમ ન કરે, ડરે. અહંકાર છોડીને તમે પ્રેમ કરો, નૈતિકતાપૂર્વક જીવન જીવો, મર્યાદામાં રહો, તો ભગવાન તો રાજી થાય. લોકો દિલમાં તમે રાખે. પણ આજે અહંકાર છે. જોઈ લેવાનું, ઘણા લોકો રસ્તા ઉપર ચલતા હોય, પાવરમાં ચલતા હોય, અકળમાં ચલતા હોય. હટો હટો હટો, કોઈ માણસ હોય ગરીબ તો હટો, સાઈડમાં સાઈડમાં જાઓ, સાઈડમાં હાલો, સાઈડમાં હાલો. માણસ નથી સા. ભારતમાં એવા એવા હોટલો છે, એવા એવા દવાખાના છે, એટલા પૈસા હોય તો તમે જ આવી શકો. ગરીબ મનુષ્ય નથી. ભગવાન તમે ડૉક્ટર બનાવેલા છે, તમે મોટા ઘરધની બનાવેલા છે, તમે મોટા માલિક બનાવેલા છે, તો અહંકાર છોડો. હૈસિયત એક મુઠ્ઠી રાખ છે. સાહેબ, પ્રેમ કરવાનું શીખો. પણ લોકો અહંકારમાં ફરે છે. કાંઈ નથી. હું એવા લોકોને જાણું છું જેને હનુમાન ચાલીસા નથી માલુમ, ગાયત્રી નથી માલુમ, રામ મંત્ર નથી માલુમ, અને મઠાધીશ બનીને બેઠેલા છે. આજ તમે પૂરા ભારતમાં ફરો ને અને લિસ્ટ બનાવો કે કેટલા સંતો 5 આદમીને સનાતન ધર્મમાં જોડેલા છે, તો 2% પણ ન નીકળે. પણ અહંકાર બધામાં છે. ગામડામાં રોડ ન હોય પણ નેતાઓ અહંકારમાં હોય. લોકો અહંકારમાં ફરે છે. આથી તો આજના લોકોને કોઈ યાદ નથી કરતા. અહંકારી માણસોને કોઈ યાદ નથી કરતા. પણ વિવેકાનંદને લોકો યાદ કરશે, મીરાબાઈને કરશે, મહાન પુરુષોને યાદ કરશે જે લોકોને પવિત્ર વિચાર આપેલા છે.